મારી માં તારા આશીર્વાદ જોઈએ. જી હડો સીએ મળવા અને આ તારી આ ચમવા આવતો છે આજ. ઓય ઓય હા આ ચી ખુશી છે તમે વાળો ડોસી જઈએ પિયર. તો તમને ખબર પડે અત્યારે આ ડોશીને પીવા મેલા આ બધું કોણ કરશે હવે? ચાર બાર લેવા નહીં લેવાનું તો હા પણ કે હું 2 દાડા પાછી આવું હજી વાળી જ નહીં. જઈએ જઈ બરોબર ને અને મારું કોમ હતું ને તમારું હું કોમ પડ્યું ઓય બેસી વાત કરીએ. તો વાડી ઉભા ખાટલો લાવું તો બસ તો લોકો હા તો અત્યારે ખરાબ બપોર ટપકી છે તો શું કીધું? કોમ હતું કરી હો પડ્યો આઈ ગયા તારે ખરાબ બપોરે તો એક તો બેસી બહાર જઈને કોમ કરવા દે એને બિહાર રાખશે હમણાં હાલ કલાક કઈ જ નાખશે એમાં તો હેલો હ તો હેલો વાકડા જ છે મેલજો એ હતા ને ઓય તું ઘાલો જોકા અને આવું હળગાયું આ રાતે તાપ કરે તો ભૂંડ ભૂંડ આવી નાખ. તમારે તો ભૂંડા જ આવી કે શું કામ પડી તું બોલો. આમ હું કહેતો હતો હા કે હવે આપણા ડોશીએ તો રાગ આવતા નહીં, છોકરા મોટા થઈ જાય તે આપણે પેલા ચેતનને ભાગ પાડી દેવાય કહું. ચેતનના ભાગ પાડવાય ઓવા એ હું મેળ ના વળી અત્યારે કે આ હું જ્યું તમને એટલે એમાં હું વિચાર કરતો હતો ભાઈ પણ વિચાર આવ્યો કે ડોશીઓ આપણે પેલા હાલ તો બનતું નહીં ભાઈ આપણો વધારે સમજ હતો રે ભાઈ વધારે ના બને એના કરતાં હાલ આપણે થોડું થોડું બને એટલે ભાગ પાડી દઈએ પછી છોકરા અત્યારે મોટા થઈ જાય. આપણા જ રાગ આવે પણ કે આપણે ઘેર નહીં રાગ આવતો એમ કહો. હવે એ તો ભાઈ એ તો ડોશીઓ નહીં આવતું પછી સમજ હતો આપણને ઘાટ આ દેરો ના લેવરા આવી રાગ આપણે તો અડધી પૂરી થઈ જઈએ અને અડધી ચીબવાની હવે. અને હવે છોકરા ચેડી લડી મરી જાય એના કરતાં આપણે છોકરાને ભાગ પાડી દઈએ. અમે આપણે તો હળદ પૂરી થઈ જઈએ અને ડોશીઓ લડી મરી જાય એના કરતાં ભાગ પાડી દઈએ તો છોકરા ખાઈ જાય ને આપણે ખાઈ જઈએ. આપણે કોઈ હવે વધારે હ નહીં, આપણે જતા જઈએ હમણાં ઘાટા જતા રહીએ. હા ચો તો તે બોલાવવા પડશે ગમે ગોમમાં કોને બોલાવે તો આપણા ભાઈઓને બોલાવવાનો છો કામ ગોમમાં બોલાવાને હા આવી તે પણ ભાઈઓને ભેગા બોલાવવા તો પડશે કે એ તો ભાઈઓને તો બહુ ભેગા કરીએ. એક ભાઈ આવશે તો ચાલી રહ્યા હું એક ભાઈ તાર અરે યાર મોટા થયા આમ થોડુંક પેલા મોન મર્યાદા રાખો. એક ભાઈ ચાલતો હોય છે વાત કરો. હું કહું હા એમ કરો તમે બોલાય ના એટલે કે મારા હોય આ અગણું વડે જેમ 2 કામ થઈ જાય. હા તો તમે વાળી બાળીને કમ્પ્લેટ કાંઈ મેળા હું પોતાને બોલાવીને આવું. હાર તમે બોલતા આવતા ને સારું હો એ હા અને ચેવા આવો પા કેવા આવીએ તો જઈને આવીએ વાળી. આમ જે નહીં આમ પાછા આયા નહીં તો તમે આ જલ્દી વાળી મેળા એટલે કે હું આવતો રહી. સારું તો આવ્યો હો ખરાબ બપોરે પાછો કે ભાઈઓને બોલાવ જમીનના ભાગ પાડવા આવ્યા હે ભાઈઓને બોલાવા તો જે મંગાલ મોટું ક્ષેત્ર મારો લઈ લાવ્યો નેનો કટ કહેવા ના લો આખો ડોશીએ ડોલો બોલો ધોયો કે જતી મને કે ધોઈ નાખો હું આવું ભે દઉં. એકલા હાય રે મનવા એકલા જવાના સાથી વિના સંગી વિના એકલા જવાન. હો ચતો જે આવો આવો શેના આ તમે અરે હાલ જ આ ભજન ગાતા અમુક યાર ભજન તમારું પ્રિય નહીં. બોલો પણ હું કેમ આવે ઘણા તો આપણો ઢુબાભાઈ ઘેર મીટિંગ રાખી તમારે આવવાનું હોય અરે મીટિંગ લે અત્યારે બેસી દો ટાઈમ થયો એટલે એ પૈસે દોઈને આવજો પણ થોડીક વાર રહીને આવજો પણ આવવાનું તમારે એમ. એવું છે એમ. ઓહો હા તે તો હમણાં આવડો હોય તો હા. કોણ છું હવે મીટિંગનું તો કહેવા આવ્યો તો આમ તો આવું હતું પણ હવે મીટિંગનું કહેવા આવ્યો એટલે આ કહું મળતો જવો એટલે મીટિંગનું કહી દીધું ને હવે જવું બીજાને કહેવાનું હોય મારે. એવું છે એમ. ઓહો હા રોડ તમને આવડો એટલે હાની મીટિંગ કરતા કોઈ ખરા થોડીક એટલે એ કણ આવજો એટલે બધું કહીએ તો એવું છે એમ. તો કોમ છે વધારે એટલે હું એમ બોલાતા બધા હા રોડ તો હે હા રોડ આવજો. મારા બેટા હાની મીટિંગો કરી લે રે તો ખબર પડતી નથી ભેંસ તો ડોસી દો હા દૂર બોલાવી જો તારે ભલું થાય તારું ભલું મારા ધોતિયાની પથ્થર ફળે છે ધોતિયાનો પથ્થર ફળે ફળે ચંપલ તો જ્યું બરે 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 દૂધ બનાવજે ધન ગારો પગ થઈ ગયો શીવું બગડ્યું પગે બગડે ધોતી બગડ્યું
આ મોની વાતોમાં હું મારું બધું જોઈ જાય બધું ફટાફટ નકર મારા બેટા કે આગેવાન તો ગારો થઈને આવ્યા છે એમ કે હોળી અમે એવું થઈ ગયું બધું એ ગારો ચાર થોડો બધું ગારો થઈ ગયું એટલે બેચ બસી દોવા ના દો કોઈ મને જવા દેવાની મિટિંગમાં હાની મિટિંગ છે લે બીજી વાત છે કે લેવા એ મંગાભાઈ ને કહીને એટલે આ વાતો વાંચા નાખડી ચતુરભાઈ અરે તને ઘેર જતો કોમ હતું તમારું થોડુંક મારે ઘેર જેવું કામ હતું મારું વળી તમારે ઘેર જેવો વળી કે ડોસી કે નહીં ખેતરમાં જાય વળી ખેતરમાં હેડ્યો હતો એટલે આ ખેતરમાં નતો ગયો આ કેરીઓ આવી અબાન ત્યાં આ છોકરો આવ્યો છે નાની કેરીઓ મારે જોડી જોઈને જતો રહી તે વાત રાખવા તા એમ ત્યાં કહું ઘણી વાર હોય ઓટો મારું કહું બાબા શું નવરા બેટા ઘેર ના કરતા તમારે રહીએ તો કોઈ કેરીઓ ભાડીએ હવે તે આપણે પેલા ડુબાબાને ઘેર મીટિંગ રાખીએ તો તમારે આવવાનું હોય તો અમારે વળી હણી આખો દાર મિટિંગ હોય એટલે ચાર દાડે મીટિંગ વાળી કોક આતા તમે ભાઈઓ નહીં આવતા અમારે ના બોલાવ પડે મીટિંગ હોય તો પેલો કોઈ કોમથી મિટિંગ હોય તારે રોજ ચાર દાડે મિટિંગ હોય તો મીટિંગ વાળી આવજો તાન તમે આની મિટિંગ છે એ તો એકાદ જણ કેવું વાળો તાન બધું અત્યારે હવે કેવા તું મેં ખાટું મોડું થઈ જા એટલે એક બધાને કહીએ હવે તમને કહીએ ભાઈ પેલા કઈ બીજા બોલા ચિકન કહીએ આવું જોડો હું આવું હમણાં એ સારું આવજો હા કયો લઈને આવો એ હા આજ તો બારા સાહેબ મોકલે ને આછા આવ્યો રસ્તામાં એટલે આ પેલું ખેતર ઈવાનું શેડા એક જ તો રહી જાય ને અરે ખાટલો લઈને બેવા જાય હોય તો દેખાતા નહીં ચોય હુકમ કેમ બોલાયા હતા બોલાવા જાય આ બધું દો એટલે તો હાની મીટિંગ કરો હમણાં 2 અઠવાડિયે મોર કરી દેતા ફેરથી કરો એવા નવી ઉકળ્યો હાલું ઉકળ્યું ખેતરમાં ભાગ પાડવાનું કહે ભાગ પાડવા કહે તે એવું ચાલો આમ તો ઘણું ટાઈમ બહુ ભેગું વાંચ્યું ભાગ પાડવા કહે હોવા તે બોલાવા જાય ચાલ આવી હેવી એવું છે ઓવા તો ચમ ભાગ પાડવા તો આમ તો હું હાલ હેડ ચમનું ભેગું આવી જા તમે હા હું તો ભેદો નહીં ડોસી નું આવીને દુખવા બધું જોવા દે તને કહું કહેતા ફટાફટ પટે હવે તાન પેલાને હું કહીને આવ્યો આવી એવું છે ઓવા એડા તો શું હતું કહો એટલે માર આ જમીન નહીં મારી પેલે બે મંગાઈ આવી છે ને મંગાઈ ઓવા આવી આવે છે આ પેલા દેખાય મંગાઈ છે ઓવા આવી તો મંગાઈ જ લાગી છે હીરો કી છે એટલે વિરોધી ઓવા દેખાતો નહીં રે પેલા જ લાગે ઓવા આપણો છોકરો નહીં ઓવા એ છોકરો હીરો જી હતો મંગાઈ તા બાદથી આયા આપલા આવી દો ઓવા પેલું ટ્રેક્ટર છેડાય બાદથી દેખાય તો હી અરે મંગાઈ લાગે પાઘડી છે પોપટી પાઘડી પોપટ ઓવા આ બાજુ જાણી મંગો પોપટ એમ કે શું કહેવાનું મંગો પર પોપટ જેવો જ છે પગ પગ પણ આ છે બક જ કરે તો ખાલી એકણ આવે એટલે તે બોલાય તે કહો વેડ આપણે આ બાજુ કેવા વળી વારા ફરતી બધાને એક એકને કહેવાનું શું હતું તે ઇવેન્ટમાં ભાગ પાડવો પાક પાડો ના એ તો સારું આવું કહે ચાલ ભેગું આ લેવા લે મારે બેહેવી જગ્યાએ નહીં આ નહીં આ નહીં પેલા કરી. ચાર ખૂણાના ચાર પાયા પર બેહવા બોલાયા તમે મને તમને ખબર આવે શરમ આવે લે અરે અમાર ઘેર હોય છે હું યાર કેટલું ઝાડું પણ હવાન ક્ષેત્રમાં હવે ખાટલો એક હતો હોય એવું કરીએ રે તમને ખાટલો એક જ નાખો આ એકલો ઊંઘના રહું ડોસી તો જીએ પિયર પેલા પર કોઈક મહેમાન આ બેહો છો ચાર દાડે મહેમાનની વાત મહેમાન એ તારે બેહો હું ખટકી હું પાછું તમારે રોજ દાડો કોક ના કોક ખટક કોઈ બધા ભેગા કરાય તે એટલે યાર અમારે કેવું હોય કે પેલા અમારે બે કાપલો નહીં ખેતર વાહ તે અમારે ડોશીઓ રાગ આવતો નહીં પછી સમજ હતા અમારે ગાડા ડોશીઓ રાગ લાવી નહીં હા વાત એ સાચી વાત છે અને છોકરા કહું મોટા થઈ જાય એટલે કહું ભાગ પાડી દે જમીનના વાહ છોકરા તો મારા વર્ષે આપલે અડવા થયા તમારા આમ તો સાચું હું ચાલો ભાગ પાડતો ઘણું બધું ભેગું રાચી જબરું ભેગું વાંચ્યું આવું તો કોઈ ભેગું હેરવા દેતા નહીં આ તો તમારે તો સારું હેર્યું ભેગું કહો ના આમ તો સમય પ્રમાણે એમ તો શું હોય અલગ અલગ ભાગ કર્યા હોય તો છોકરા જપ્પા કાઢી. અત્યારે હવે ચાલો હું કરી ખાઈ સાચી વાત હવે હું કરે કે ખોટા નહીં મીમો સારું બહુ ખોટું હતું પાછળથી વીઘા માટે છોકરા ભરા ભણ કર્યું એના કરતા અત્યારે ભાગ પાડી દીધા હાલ દીધો સારું રહે આ જીવી એટલે કે થઈ જાય ખવા ખેતરનું તમે બેઠા બેઠા ભાગ થઈ જાય ના એ તો વાત સાચી એમાં તો હાલ તો નેનો કઈ આટલી ગાળા એનું ધ્યાન
નેનો કેમ ના ને મોટો કેમ એને હું નેનો કેમ તો તો ગળે કાઢ્યો અરે પણ મૂળ તો નેનાનું થયા હાલ તો ઓય લેવાનું કોણ સમજાવવા એટલે તો બુદ્ધિ હવે અમે તાણ ઈવન આખી જિંદગી ડોશીનું હેડાડી એટલે ભાઈ નાનાનું હેડાકતા એ સાચી વાત તાણ તો તે તેમાં હું વળી કેસ કહી દો ભાઈ હું આ ક્ષેત્ર રાખું હું આ ક્ષેત્ર રાખું એમાં કોઈ જફા મારી નહીં અને તમે બેના મન દુઃખ થતું હોય તો ચીઠીઓ ઉલાડીએ હા તો બે કાપડો છે એક ઊંચો ને ત્યાં ચાલુ તાણ બોલો એ કોઈ ને હું તો મોટું ખેતર રાખી લઉં તો તમારે એટલે એના મોટું રાખી તો મન દુઃખ થાય હું મોટું રાખું તો મન દુઃખ થાય એના કરતા આપણે ચીઠીઓ ઉલાવે કમ ના એ સાચી વાત કારણ કે વાત સાચી તે ચીઠીએ રાખો પણ હિંમત છે ને એના મોટું કરવા ના આવે એક લગી ખાલી ચાહો વધારે છે ખેતર તો બે હરખા છે એક લગી ચાહો વધારે છે પણ એમાં હવે એના મોટું લાય તો મન દુઃખ થાય કે હું મોટું લાય જીવન મન દુઃખ ના થાય એના કરતા એટલે પણ મન દુઃખની વાત નહીં પણ હું ડોશી ડોહા ઈવન વધારે રાખ્યા બરાબર મોદા હાથે બધો ખર્ચો ઈવને કરે તો મોય એક અડધો કોઈ વધારે લે તો હું ફરક પડે લે એ ભાઈ જ છે કે સારું તાર નિવાન મોટું લેવું અત્યારે મોટું છે તો લઈ હા ખોટું મન દુઃખ કરવું એમાં બોલો તમારે મોટું કહો રાખશે તે અમે તો અરે કશો વાંધો નહીં રાશિ લો તમે મોટું તમે એનું રાખો તાન સારું અમે એનું રાખશું તાને હવે વાત તો ફેસલો આવી ગયો કોઈ એમાં કોઈ આગુ પાછું કરવાનું નહીં ચીઠીઓની જરૂર નહીં અને કોઈ ઉપર ચા પાણી થઈ જાય કશું હતું ને હેડો એમ રાખો ભેંસ દોવા દે ને ઓહો. તો લેબુ ખાઈ જઈએ ના તો નહીં ખાઈ જી નહીં ખાઈ જાય ના એટલે દોસ્તા તો આવડે કે પાછા પણ ડોસી જતી રહી હે અરે તને બે દાડા ડોશી એકલી દીધી ત્યાં ત્રણ ચાર હા એટલી વાર મને નહીં પીવો ચા તમારો કોઈ નહીં હેડો તમે રાજી પડી રહ્યો મારે કોઈ ચા પીવો નહીં હેડો હું જવું મારે જવું પેલા રાજી બે હવે આટલી વાત હતી આટલી વાત યાર પણ બધા બોલાવત પડી કે હવે શેતલ જમીનની વાત યાર બહુ તમે રાજી ને અમે તો રાજી તમે રાજી ને હા મેં રાજી હવે આ વાત તો કોઈ ફેટલી આપી દો નહીં હો નહીં આવે હા હું જવું કંજરે મારા જો જવું પેલા ઓબમ જવું આ છોકરો બધો કેડે જોડી નાખી યાર આ મુએ થોડા વાત કરી મેકલું હું જવું હું એ હેડું તાન ઘેર હવે જોતા હારડો આટલી વાતમાં ખોટા ભેગા કર બે ભેગા બે અહીં કરી દીધા તો રાખતો સારો હતો બેને માર તો મેં તો ભેગું જ ચાલવાનું કહેતો પણ એરે આવીને મન કીધું તું ના ના સાચી તમે તારા ડોસીને ઘણી વખત બગડતું હોય બેને આ છોકરો પા મોટા ને બાયડી આવે બાયડીને પણ તમે લોબુ રાખવું અને ખોટું ખેંચવું અત્યારે ચાલવું એ સારું કહેવાય ન કે અમારે નેનો પૈણી બીજા વર્ષે જુદો લઈને બેજો તમને ખબર તો છે એવું જ કરી પાછું અમારે ડફાકા નહીં અત્યારથી તાન આમ રાજી છો ને તમે હા અમે તો રાજી જ છીએ હાલું આવેલું ઘઉં આયેલા હા તે ઘઉં હાલતો હાલજો પાઈ હાલ તો ભાગું પાઈ ખાતરી આવે ને ખાતરી હોવાનું ક્ષેત્ર છે તો નવું એ અડધા ઘઉં હાલવાના ને હાલ તો ભાગવું હતું એટલે હાલ તો ભાગવું આવેલું ને હા જો મારે બહુ ભેદ ટાઈમ છે ને હું ઘેર જવું હો સારું બીજું શાંતિ ને હવ શાંતિ હોત પડવાનું થઈ એવું મારું ડોસી આવે બે દોઈ દૂધ ભરે ડેરી ભરી આવું હું એ ભર્યા લેવાનો ઘણા આવજો હો હા જે જોતું હતું એ ખેતર હરીમાં તો મળી જ ગયું આપણે રાજી જ છીએ એટલે બસ મને જવા દે ખેતરમાં ઓટો મારવા એટલે અમે જો કામથી જે કામ તો થઈ ગયું પણ આપણું ખોટું કામ થઈ ગયું મારા બેટું અને ઇવન ભાગમાં નેનું ખેતર હાલવાનું કરતો હતો તે મોટું હલાઈ ગયું અને હવે મારા બે છોકરા આવી તે મારે એક નેનું ખેતર આવ્યું એમાં વળી પેલા ઘર કરે એટલી જમીન વધે નહીં અને આમ તો પેલું મોટું આલ્યું હોય તો બે જણા વેચી ખોટ નહીં ઇવન નેનું એક છોકરો હોય તે ખોટ પણ મારે બેટું કોઈક એવો પ્લાન કરવો પડશે કે રા હાથ મને હજુ ખેતર પાહું આલ્યું હવે એવું તો શું કરું કોક તો એવું કરું મારે હવે પ્લાન ના જ પડશે અને એ ખેતર રાખ્યા હતા એવું કરવું જ પડશે મારે આ મારું 500 પાટણ હા